નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી કાર્યાલય ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ છે. મોટી સંખ્યામાં મહિલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી મંત્રી રીવાબા જાડેજા, મનીષા વકીલ, ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓ, બ્રહ્મકુમારીની બહેનો અને દિવ્યાંગ બહેનો પણ કાર્યક્રમમાં જોડાઈ મુખ્યમંત્રીને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ અને બહેનોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. રક્ષાબંધનના વિશેષ કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગની મહિલાઓ જોડાઈ હતી. મંત્રી રીવાબા જાડેજા અને મનીષા વકીલે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી. તદુપરાંત ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓ, બ્રહ્મકુમારીની બહેનો તેમજ દિવ્યાંગ બહેનોએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધી હતી. બહેનોએ મુખ્યમંત્રીશ્રીના લાંબા આયુષ્ય, સુખાકારી અને સ્વસ્થ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી સાથે રક્ષાબંધનની ઉજવણી કરી બહેનોએ ભાઈ બહેનના પવિત્ર સ્નેહ અને લાગણીનું પ્રતીક રજૂ કર્યું હતું. CMO ખાતે યોજાયેલી આ ઉજવણી દરમિયાન મહિલાઓ અને બહેનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. બ્રહ્મકુમારીની બહેનોએ આધ્યાત્મિક અને સામાજિક સંદેશો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. જ્યારે દિવ્યાંગ બહેનોએ પણ મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધીને આ કાર્યક્રમમાં પોતાની હાજરી નોંધાવી હતી. સમાજના વિવિધ વર્ગની બહેનો એક સાથે રક્ષાબંધનની ઉજવણીમાં જોડાતા આ કાર્યક્રમમાં સામાજિક સમરસતા, ભાઈચારો અને સ્નેહનો સંદેશ પણ જોવા મળ્યો હતો. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોડી ઝોલા ખાય. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોડી ઝોલા ખાય. હિંચકો નાનો બેની તારો આમ ઝૂલણીઓ જાય. લીલુડી લીંબડી હેઠે બેની બા હિંચકે ઝૂલે. લીલુડી લીંબડી હેઠે બેની બા હિંચકે ઝૂલે. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે, બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી. મુખ્ય સંગઠનમાંથી જે બહેનો પધાર્યા હોય તેઓને વિનંતી, પોતે મંચ ઉપર આવશે ઝડપથી અને આપણે આપણા લોકલાડીલા આપણા દાદાને રાખડી બાંધીશું. આશીર્વાદ તમારા હંમેશા મળતા રહ્યા છે અને આ જ આશીર્વાદ જોડે આપણે સૌ સાથે મળીને ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની બહેનોને વધુ સશક્ત કરવા માટેનો સંકલ્પ આ રક્ષાબંધનના પવિત્ર અવસરના દિવસે આપણે સૌએ લેવાનો. ભાઈ બહેનનો આ પવિત્ર સંબંધ એ કોઈ સામાન્ય સંબંધ નથી. ભાઈઓની નાનામાં નાની ભૂલોથી લઈને મોટામાં મોટી ભૂલો, ભાઈની તકલીફમાં સૌથી પહેલા કોઈની આંખ ભીની થાય ને તો એ એની બહેન હોય છે. અને વહેલી સવારે બહેનો જ્યારે મંદિરમાં માતાજીનો દીવો જ્યારે પ્રગટાવતા હોય છે ને તો દીવો પ્રગટાવ્યા પછી કદાચ પોતાના દીકરા દીકરી આ બધા માટે મનોકામનાઓ પછી માંગતી હશે, પણ ભાઈ માટે મનોકામનાઓ બહેન પહેલા માંગતી હોય. પવિત્ર, અતિ પવિત્ર કરતા બી વધારે એનો કોઈ શબ્દ ના હોઈ શકે એવો આ સંબંધ છે. દીકરો ક્યારે પિતાનો બાપ નથી બની શકતો. દીકરી ખોલે રમતા રમતા મોટી થાય ને મોટી થાય એટલે પિતાની માં જરૂર બની શકતી હોય. દીકરો પિતા કે માતાને તારે આવું ના કરવું જોઈએ, તારે બરાબર જમવું પડશે, પાણીનો ગ્લાસ ભરીને સમયસર પાણી પીવું પડશે, ભોજન સમયસર લેવું પડશે, દવા લેવાની હોય તો લેવી પડશે,